નમસ્કાર મિત્રો. રાજકોટ તો આમ જોવા જઈએ તો ખાણીપીણી માટે, ત્યાંના કલ્ચર માટે ખૂબ વખણાય છે. રંગીલું રાજકોટ કહેવાય છે. પરંતુ આ જ રંગીલું રાજકોટ છે એ ધીરે ધીરે ક્રાઇમનું એપિસેન્ટર બનતું હોય એવું લાગી રહ્યું છે. અનેક ઘટનાઓ એવી સામે આવે અને આપણે દીકરીઓની સુરક્ષાને લઈને વાતો કરવી પડે. છેલ્લા અનેક વર્ષોથી આપણે જે કરતા આવતા હોય એ આજે પણ કરવું પડે. 21મી સદી આપણે જ્યારે વર્લ્ડ હેલ્થ ને લઈને વાતો કરીએ, કોમનવેલ્થ ને લઈ વાતો કરતા હોય અને તેમજ વિકાસના બળગા ફૂંકતા હોય, ત્યારે એ જ પરિન્યોરમાં, એ જ સદીમાં આપણે દીકરીઓની સુરક્ષાને લઈને વાતો કરવી પડે. કેટલા અંશ સુધી વ્યાજબી લાગે તમને? અને એ ઉપરાંત આ વાતો એટલી કરવી પડે છે કારણ કે આપણા જ ગુજરાતના લોકો છે એની હવસ પચતી જ નથી. એની હવસ સંતોષવા માટે કોઈ જ પણ સ્તર પર જતા રહે છે. આવી જ એક ઘટના સુરતમાંથી સામે આવતી હોય છે. આવી જ એક ઘટના જામનગરમાંથી જોઈએ આપણે. અનેક ઘટનાઓ ગુજરાત બહારની પણ જોઈએ. પરંતુ આજે આ ઘટનાની વાત કરવાની છે. આ ઘટના છે રાજકોટની. એટલે જ મેં સૌપ્રથમ રંગીલું રાજકોટ કરીને વાત ચાલુ કરી. રાજકોટની વાત છે જેમાં 60 વર્ષના વૃદ્ધના કાળા કામ બહાર આવ્યા છે. 60 વર્ષના થઈને પણ એની હવસ નથી સંતોષતી. હવે એનું કારણ તો શું હોય, પરંતુ આ લોકોની માનસિકતાના કારણે જ દીકરીઓ સુરક્ષિત નથી. શું ઘટના છે ની વિગતવાર ક્રમસર વાત કરીશ. શું ઘટના બની છે, શું કાર્યવાહી થઈ છે, બધી જ વસ્તુઓને લઈને વાત કરીશું. એ પહેલા ગુજરાત તકનો ક્રાઇમનો કાર્યક્રમ જોઈ રહ્યા છો. આપની સાથે હું જ્યોતિકા. રાજકોટમાં એક વૃદ્ધ છે, એનું પેટનું પાળવા આવ્યા હશે અને મજૂરી કામ કરતા હતા. મજૂરી કામ કરતા કરતા એને ખબર નહીં શું જેના મનમાં વિકૃતિ જાગી, તો એક 10 વર્ષની દીકરી છે એને 10 રૂપિયાની નોટ બતાવી અને એને વાળામાં લઈ ગયા. 10 રૂપિયાની નોટ બતાવી એટલે લાલચ આપી. નાના બાળકો હોય એને તો તમે વેફરની લાલચ આપો, ચોકલેટની લાલચ આપો, એવું પણ કહી દો કે ચાલો આપણે હું તમને રમવા લઈ જાઉં, તો છોકરું તો નાનું બાળક તો ગમે એની ભેગું જતું રહે. અને એવું જ થયું. 10 વર્ષની દીકરી છે, એના મનમાં કાંઈ જ નહીં હોય. એ બિચારીને તો કાંઈ ખબર પણ નહીં હોય. એને તો એવું હશે કે હું એક પેકેટ લેતી આવીશ, મને એક ફૂડ પેકેટ મળી જશે. પરંતુ એ 60 વર્ષના અધેડ ઉંમરના વૃદ્ધને એટલી ભાન ન પડી કે એટલી બુદ્ધિ ન ચાલી કે આ જે કરી રહ્યો છું એ બરોબર પણ છે. એ 10 રૂપિયાની નોટ બતાવી દીકરીને વાળામાં લઈ ગયો અને એની સાથે દુષ્કર્મ કરવાનો પ્રયત્ન કર્યો. 60 વર્ષનો વૃદ્ધ અને 10 વર્ષની દીકરી, તમે એ જ ડિફરન્સ તો જુઓ. લોકો એની ભૂખ સંતોષવા માટે ઉમ્ર પર નથી જોતા. એ ફૂલ જેવી દીકરીને તો મનમાં કંઈ હોય પણ નહીં, પરંતુ આના મનમાં તો અનેક વિચારો હાલતા હોય અને એની હવસ સંતોષવા માટે કોઈ જ પણ હદ સુધી જાય. આ ઘટના સામે આવતા આજે ડેમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ, કામગીરી ચાલુ થઈ અને તેમજ એ દીકરી છે એની આપ બીતી સાંભળીને ફરિયાદ નોંધવામાં આવે છે. તમે દીકરીને સાંભળો ને તો તમારા રૂવાડા ઊભા થઈ જાય સાહેબ. તમને એવું થાય કે આ લોકો છે એની માનસિકતામાં બદલાવ ક્યારે આવશે, અને બદલાવ નહીં આવે તો આપણી દીકરીઓ આ હજી વર્ષ કેટલા સમય સુધી ભોગવશે. કારણ કે ભોગવવાનું તો એ દીકરીને જ આવે છે ને. તમે એક વસ્તુ વિચારો, આ બધી જ વસ્તુઓ થાય, ભોગવનાર તો દીકરી જ હોય. અને આ ઘટના થયા બાદ એનો તો કોઈ વાક પણ નથી હોતો, પરંતુ એની ઉપર અનેક સવાલો ઊભા થઈ જાય. અત્યારની દીકરીઓ એટલી સક્ષમ હોવા છતાં પણ નથી હોતી. અનેક એવા કેસો છે જે દબાઈ જતા હોય છે.
આવા કેસો તો અમુક બહુ ઘણી ચૂનીને સામે આવતા હોય છે, બાકી એવા એટલા કેસો હશે કે ક્યાંક સમાજના ડરથી સામે નથી આવતા, ક્યાં પોતાની આબરૂથી સામે નથી આવતા, અને ક્યાં પોતાના પર સવાલ ન ઉઠે એટલે સામે નથી આવતા. સમગ્ર ઘટનાને અંગે ફરિયાદ નોંધવામાં આવી છે. એ લંપટ વૃદ્ધ છે એ ધરપકડ પણ થઈ ગઈ છે અને પોલીસનું નિવેદન સામે આવ્યું છે. શું કહી રહ્યા છે પોલીસ અધિકારી તેમને સાંભળીએ. ગઈ તારીખ 1/5/2024ના રોજ આજીડેમ પોલીસ સ્ટેશનના સરદાર ગામ છે, ત્યાં મજૂરી કામ કરતા આરોપી છે દીવાભાઈ, એને 10 વર્ષની એક બાળકી છે, એ પણ ગરીબ પરિવારની છે. એના સાથે 10 રૂપિયા આપીને તો એને વાડામાં લઈ ગયા અને શારીરિક અડપલા કર્યા, છાતી પર હાથ ફેર્યો ને એ રીતે ખરાબ કૃત્ય કરેલ છે. જે બાબતે આજીડેમ પોલીસ સ્ટેશનમાં BNS 75/2/76 તેમજ પોક્સો એક્ટની કલમ મુજબનો ગુનો દાખલ કરેલ છે અને આગળની તપાસ PSC કરી રહ્યા છે. માતાને કઈ રીતના ખબર પડી? માતાને એને બાળકી મારફતે ખબર પડી, એમની બેનપણી છે એના મારફતે ખબર પડી, એવી ધ્યાન પર આવે છે વાત. બાળકીને કઈ લાલચ આપવામાં આવી? હા, એને 10 રૂપિયાની લાલચ આપીને એને સાઈડ પર લઈ જઈને આ કૃત્ય કરેલ છે. જે આરોપી છે એનો અગાઉ કોઈ ગુનો ઇતિહાસ કે અગાઉ કોઈ છોકરી સાથે આ રીતના? ના, આરોપીનો અગાઉ કોઈ ઇતિહાસ નથી. આરોપીનું નામ ને વિગત આપો. આરોપી દેવાભાઈ નામ છે એનું અને હાલ પોલીસ કસ્ટડીમાં છે. આપણે સાંભળ્યા એ પોલીસ અધિકારીને જેમણે સમગ્ર બાબતે વાત કરી છે અને તેમજ એ દીકરી છે એની આ બાબતને લઈ ફરિયાદ નોંધવામાં આવી છે અને કામગીરી ચાલુ કરી છે. એ યુવક અધેડ ઉંમરના વૃદ્ધ છે, એની ધરપકડ થઈ ચૂકી છે અને હવે ધરપકડ બાદ આગળની કાર્યવાહી ચાલુ થઈ છે. કાર્યવાહી કરતા પોલીસની તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે એમને પણ બે સંતાનો છે. એક 35 વર્ષનો દીકરો છે જે એમનાથી અલગ રહે છે, એક દીકરી છે અને એમની પત્ની પણ છે. હવે આ સવાલ એવો થાય કે એક બાપને દીકરી હોવા છતાં પણ આવા વિચારો આવા એ ખૂબ અજુકતી બાબત લાગે. અને તો પછી સવાલ તો એક બાપ પર પણ થાય કે આવા બાપ જેને દીકરી ભગવાને આપી છે એ બીજાની દીકરીને આ નજરેથી કેમ જોઈ શકે છે? ખેર, ગુજરાતની પરિસ્થિતિમાં સુધાર ત્યાં સુધી નહીં આવે જ્યાં સુધી આવા લોકોની માનસિકતામાં સુધાર નહીં આવે. તમારું શું માનવું છે આ ઘટનાને લઈ? કોમેન્ટ ચોક્કસથી કરજો. બાકી ફરી મળીશું નવી ક્રાઇમ સ્ટોરી સાથે આવતીકાલે 9 વાગે. ત્યાં સુધી રજા આપો. સજાગ રહો, સુરક્ષિત રહો. ધન્યવાદ.